સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં રહેતી હોય છે। એક વિવાદ શમે ત્યાં બીજો વિવાદ શરૂ થઈ જતો હોય છે। ત્યારે આ વખતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓ ટ્યુબ ટાયર વગરની વ્હીલચેર પર જતા જોવા મળી રહ્યા હતા। દર્દીના સંબંધી એવા મહિલા વ્હીલચેર ખેંચીને લઈને જતા જોવા મળતા સિવિલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની દુર્દશા થતી હોવાનું સામે આવી રહ્યું છે। દર્દીઓ કહી રહ્યા છે કે લાખોના ખર્ચા કરતી સિવિલ પાસે વ્હીલચેર પણ નથી કે શું? વગર ટાયર ટ્યુબની વ્હીલચેર ખેંચવા મહિલા મજબૂર બની છે। અનેકવાર દર્દીઓ વ્હીલચેર પરથી પડી ગયા હોય તેવા પણ બનાવ બની ચૂક્યા છે। નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે દર્દીઓ અને તેના સંબંધીઓ કહી રહ્યા છે કે તંત્ર ખુરશી પર મસ્ત અને જનતા રોડ પર ત્રસ્ત થતા જોવા મળી રહ્યા છે। ત્યારે આ અંગે યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ। આ પ્રકારની લાપરવાહી દાખવનાર સામે યોગ્ય પગલાં ભરવા જોઈએ।